ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર રાત્રિના સુમારે જે પ્રકારે બે અજાણ્યા ઈસમો બાઇક પર આવે છે, એક રાઉન્ડ ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થઈ જાય છે। આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ હતી અને 4 આરોપીઓને દબોચ્યા બાદ ડીવાયએસપીને નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ છે, આ ગોંડલમાં બે બળિયાઓની લડાઈ એક લાંબા સમયથી ચાલી રહી છે। અલગ અલગ મુદ્દે ત્યાં ગોંડલ છે તે સતત ચર્ચામાં છે ને એકાએક ફરી એક વખત રીબડા ચર્ચામાં આવ્યું હતું, કેમ કે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા છે તેમના પેટ્રોલ પંપ પર બે ઈસમો છે તે રાત્રિના સમયે મોટરસાઇકલ પર આવે છે। તેઓના મોઢા પર રૂમાલ બાંધ્યા હતા, ત્યાર પછી તે ત્યાં ફાયરિંગ કરે છે અને ફાયરિંગ કર્યા પછી ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થાય છે। પોલીસ પાસે જ્યારે ઘટનાની માહિતી પહોંચે છે તે સમયે આ ગોંડલ તાલુકા પોલીસ, એલસીબી સહિતનો પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવે છે। સીસીટીવી તપાસવામાં આવે છે અને અંતે 4 આરોપીઓ છે તેમને દબોચી લેવામાં આવ્યા છે, જેમાં ઇરફાન શેખ સહિત અલગ અલગ આરોપીઓ છે અને આરોપીઓનો ગુજરાત બહારના રાજ્યમાંથી ઝડપવામાં પણ આવ્યા છે। જે પ્રકારે હાર્દિકસિંહ જાડેજા જે મુખ્ય આરોપી માનવામાં આવે છે તે હજી પોલીસ પકડથી દૂર છે। આ ઘટનાને લઈને ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। ગઈ તારીખ 24/7/2025 ના રોજ ગોંડલ તાલુકા ના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા બુકાનીદારોએ ફાયરિંગ કરેલું, જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ ધોરાજી એએસપી આઈપીએસ મેડમ સિમરન મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું। જે અનુસંધાને એલસીબી વીવી વડોદરા તથા તેની ટીમ, એસઓજી પીઆઈ પારગી તથા તેની ટીમ, અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમજ આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય, જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે સિપા સન ઓફ મોહમ્મદ રઈસ કુરેશી દાણી લીમડા અમદાવાદ, 2 નંબર અભિષેક કુમાર સન ઓફ પવનકુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ સદાબહાર જિલ્લો હાથરસ યુપી, ત્રીજો પ્રાંસ કુમાર સન ઓફ પવનકુમાર જિંદાલ અગ્રવાલ ઉવો એગંત્રી રે નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ જિલ્લો હાથરસ। 4 નંબરનો આરોપી બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ ઉંમર 26 રે નાગલાકલી સદાબાર મદક ભોજ હાથરસ। આ ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે। આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટરસાઇકલને કબજે કરવામાં આવેલા છે। આ બાબતે વધારે વિગત જાણવા એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ 27 ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાછા પણ 2-3 વખત થઈ ગયેલી હોય। આ ઇરફાન અને હાર્દિકસિંહ સાબરમતી જેલ ખાતે હોય, જેઓ બંનેની ઓળખાણ થયેલી અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ, જેને અગાઉ 3 મહિના પહેલાં આ હાર્દિકસિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય, તેના માતાને કેન્સર હોય, જેથી હાર્દિકસિંહે કહેલી કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે, એના બદલામાં હું તને 5 લાખ રૂપિયા આપીશ। આરોપી અભિષેક કુમાર પવનકુમાર જિંદલ અને પ્રાંસ કુમાર પવનકુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય, જેથી આખો આ પ્લાન હાર્દિકસિંહે રચેલો હોય અને આ ગુનાના આરોપી મુખ્ય આરોપી હાર્દિકસિંહ નાસ્તા ફરતા હોય, તેને અમારી ટીમ શોધખોળ ચાલુ હોય। આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ, બીજા કોઈ સંડોવાયેલા છે કેમ, એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે। આમાં હાર્દિકસિંહ જાડેજાએ 5 લાખ રૂપિયાની સોપારી આપી હતી ને ત્યાર પછી અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના ભત્રીજાના પેટ્રોલ પંપ પર આ ફાયરિંગ થયું હતું। હાર્દિકસિંહ જાડેજા જ્યારે ઝડપાશે ત્યારે જ આ સમગ્ર ઘટના શું હતી તેનો ભેદ પણ ઉકેલાઈ જશે। જો કે જે પ્રકારે પોલીસે આ ઘટના પછી કામે લાગેલી હતી અને જે આરોપીઓને ઝડપ્યા છે તેમની પણ અત્યારે પૂછપરછ કરી રહી છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।